ત્યારું જગતમાં કોઈ એવું મળી જાય ને કે બસ હું એને બધી મારા સુખ દુઃખ ની વાતો કરું, એને લાડ કરું, એને પ્રેમ કરું, અને એ પ્રેમમાં કોઈ દગો ના થાય એવું મને કોઈ મળી જાય ને તો હું સુખી થઈ જાઉં, આનંદિત થઈ જાઉં. જે તમારા દુઃખની કદર કરે, તમારી વાતને સમજે, એવું જગતમાં એક જ હોય ને તો તમારી કુળની માતા, કે જે તમારા દુઃખનો મજાક કરે. તમે જો ઈચ્છો છો ને કે મને કોઈ વસ્તુ એવું મળી જાય કે બસ મને 24 કલાક મારી સંભાળ રાખે, કોઈ તમને આજે તમે દુઃખી હોય અને કોઈ પૂછવા વાળું ના હોય, ઘરના તમને પૂછતા ના હોય, તો તમને દુઃખ લાગે છે ને, અંદરથી લાગે છે ને. હારું, મને કોઈ પૂછતું નહીં, મારી બાજુ કોઈ જોતું જ નહીં, બધા સ્વાર્થી છે. આવું થાય છે ને કે આટલી મેં પરિવારની સેવા કરી, મારા સાસુ સસરાની સેવા કરી, એનો દીકરો કે મારા મા બાપની મેં સેવા કરી, મારા ભાઈઓને આટલા હાચવ્યા, પણ છતાંય આ દુઃખ પડ્યું ને તો મારી વાત કોઈ સાંભળતું. તારે તમે અંદર અંદર મૂંઝાવશો. તારું કોને કહું, કોને કહું, કોને કહું, કોને કહું, એમ કરતા કરતા છે ને એક વિચાર ધર્મ બાજુ વરે, ભગવાન બાજુ વરે, દેવી શક્તિ માતા બાજુ વરે. ત્યારું હવે માતા મારું હોભરે તો મારું ભલું થાય. નકર જગતમાં ના સંસારમાં છે ને બધી જગ્યાએ મેં રાડો પાડી પાડીને કીધું કે હું દુઃખી છું, હું દુઃખી છું, પણ મારા દુઃખની કોઈએ કદર કરી